આજે પ્રવચનની શરૂઆત એક નાનકડા પ્રશ્નથી કરીએ. કેવલ જ્ઞાની એ સંસારી કહેવાય કે મુક્ત કહેવાય? સંસારી કહેવાય. એણે સંસાર તો છોડી દીધેલો છે, બહારનો સંસાર છોડી દીધો છે, અંદરનો સંસાર રાગ દ્વેષ મોહનો પણ છોડી દીધો છે, તો સંસારી કેમ કહેવાય? અઘાતી કર્મ એટલે કાર્મણ શરીર છોડવાનું બાકી છે. બીજા નંબરમાં તેજસ શરીર છોડવાનું પણ બાકી છે, અને ત્રીજા નંબરમાં ઔદારિક શરીર એ પણ છોડવાનું બાકી છે. માટે એને શું કહેવાય? સંસારી કહેવાય. એનો મતલબ સંસારનો અર્થ શું થયો? કે આત્મા અને શરીરનો સંયોગ, એનું નામ સંસાર છે. અને એ સંસાર કેવો છે? તો કે એ સંસાર અસાર મેં ભમતા કાળ અનંત. અસાર એવો આ સંસાર એટલે કે શરીર અને આત્માનો જે સંયોગ થયેલો છે એ અસાર છે. એમાં કશું સારભૂત તત્વ, સારું કંઈ કહી શકાય, ટકાવ એવો કંઈ કહી શકાય, અને આત્માને માટે હિતકારી કહી શકાય એવું કંઈ આ શરીરની અંદર રહેલું નથી. આ શરીર એ અસાર છે, શરીર સાથેનો મારો સંબંધ એ પણ અસાર છે એવું અંદરમાં ઘૂંટાઈ જાય તો એ શરીર એની સાથે ભૂલ થતી અટકી જાય. ગઈકાલે વાત કરી હતી, શરૂઆત કરી હતી 7 પ્રકારની ભૂલ શરીર સાથે આપણે અનાદિકાળથી કરતા આવેલા છીએ. એમાં પહેલા નંબરની ભૂલમાં બતાવેલું હતું શરીરમાં માલિકીનો દાવો. શરીર એ મારી પ્રોપર્ટી છે, મારી માલિકીની ચીજ છે, પરંતુ એ માલિકીની ચીજ નથી. આપણે આપણી ઈચ્છા મુજબ આ શરીરને ચલાવી શકતા નથી. ગમે ત્યારે માથું દુખે, ગમે ત્યારે પેટ દુખે, ગમે ત્યારે કમર દુખે, ગમે ત્યારે હાર્ટ એટેક કે બ્રેન એટેક કે પેરાલિસિસનો એટેક આવી જાય. એટલે આ શરીર આપણી માલિકીની ચીજ નથી, કારણ કે એ આપણા કંટ્રોલમાં નથી. બીજા નંબરની અંદર આડેધડ બેફામ આ શરીરનો આપણે દુરુપયોગ કરેલો છે. સવારનું ખાધેલું હજુ પચ્યું હોય ન પચ્યું હોય એની પહેલાં બપોરનું નાખવાનું, બપોરનું ખાધેલું પચે એની પહેલાં તો કે સાંજનું ખાધેલું પચે એની પહેલાં પાછું રાતના, એ ખાધા પછી પણ પાછું ચક્કી ચાલુ ને ચાલુ જ હોય. સિંગદાણા દેખાયા, નાખો પેટની અંદર, મુખવાસ દેખાયો, પધરાવો પેટની અંદર. જમ્યા પછી તો કે પેટ ભરીને જમ્યું તો કે હવે રાહુલભાઈ 1 ગ્લાસ છાશ આવવા દો, લસ્સી આવવા દો. આ બધું શું છે? શરીરનો કરેલો દુરુપયોગ છે. એના ઉપર આપણે અત્યાચાર ગુજારેલા છે. પૈસા કમાવા ખાતર આ શરીરને કલાકોના કલાક કાઉન્ટર પાસે ઊભા રાખવાનું કામ. થાક લાગે કે ના લાગે મેહુલભાઈ? લાગે ને મેહુલભાઈ? 3 કલાક તમે 4 કલાક ઊભા હોય રાહુલભાઈ કાઉન્ટર ઉપર, એ 4 કલાક સતત ગ્રાહકની અવર જવર ચાલુ ને ચાલુ જ હોય. થાક લાગે? કમાણી હોય તો ના લાગે. ગ્રાહકની અવર જવર ચાલુ બોલું છું. અને નંબર 2, સંવત્સરીનું પ્રતિક્રમણ કરતા હો, ઊભા પ્રતિક્રમણ કરતા ને એ વખતે જાહેરાત થાય 40 લોગસ માથે 1 નૌકા, ના આવડે તો 160 નૌકા જેવી જાહેરાત સાંભળો તરત ધવાય સ્વાહા. આ શરીરનો સંસારના માર્ગે ઓવરટેક, શક્તિને ઓવરટેક કરીને આપણે ઉપયોગ કરેલો છે. અને સાધનાના માર્ગે શક્તિ મુજબ પણ કશું કરવાની તૈયારી આવતી નથી. આ શરીરનો રાતોની રાત વાસના ખાતર ઉજાગરા કરીને શરીરનો દુરુપયોગ કર્યો, શરીરને નીચોવી નાખવાનું કામ કર્યું. અને આત્મા માટે આખી જિંદગીમાં એકાદ રાત પણ જાગરણ કરવાના ભાવ ભીતરમાં જાગતા નથી. વાસના ખાતર રાતોની રાત ઉજાગરા કર્યા. આ બધો શરીરનો બેફામ કરેલો દુરુપયોગ. પશુ ચેષ્ટાની અંદર આ શરીરને જોડવાનું અને યોગી બનવાના માર્ગે એક ડગલું પણ આ શરીરને જોડવાની તૈયારી અનાદિકાળથી આપણી પાસે નથી આવી. માટે આ રમણ ભમણ ચાલુ છે. આ બીજા નંબરની અંદર ભૂલ એટલે કે શરીરનો કરેલો બેફામ દુરુપયોગ. ત્રીજા નંબરની અંદર આ સંસાર એટલે કે શરીરનો સંયોગ અસાર છે, છતાં પણ મારું શરીર કેવું તો કે એકદમ સારામાં સારું છે
એવા પ્રકારે માનવાનું. એ શરીર પ્રત્યે સારાપણાનો ભાવ છે, માટે જ સૌથી વધુ પ્રેમ આ શરીર પ્રત્યે આપણે ઢોળેલ છે. આ શરીર ઉપર પૂરેપૂરો પ્રેમ વરસાવેલો છે. આત્મા સુધી એ પ્રેમના છાંટા પણ પહોંચાડવાનું કામ આપણે ના કર્યું. પૂરેપૂરો પ્રેમ શરીરની અંદર જ આપણે સમાવી દીધો. એમાં જ આપણે પૂરેપૂરી આપણી શક્તિ વાપરી, કારણ કે શરીર આપણને સારું લાગ્યું અને એને આપણે પ્યારું બનાવવાનું કામ કર્યું. કર્મસત્તાએ એને મોસ્ટ નિયરેસ્ટ બનાવેલું હતું. એને આપણે મોસ્ટ ડિયરેસ્ટ બનાવવાનું કામ, એને પ્યારું બનાવવાનું કામ. મારું શરીર સારું છે અને મારું શરીર એ જ પ્રેમનો પ્રકૃષ્ટ વિષય બનાવી દઉં. આ ત્રીજા નંબરની ભૂલમાં અટવાયા. અને ચોથા નંબરની એના કરતાં પણ ગંભીર ભૂલ, સારું માન્યું એમની, સારું દેખાડવા માટેની મથામાં. દુકાનમાં, બજારમાં, ઓફિસમાં જ્યાં પણ ગયા, હું સારો લાગવો જોઉં માટે જ ઘરની બહાર નીકળતા પહેલા છેલ્લી મુલાકાત આઈનાની, અરીસાની સામે ગોઠવાઈ જાય. હું કેવો લાગુ છું, હું સારો લાગુ છું ને, કેવો છું, એવો વિચાર આવે ધનેશભાઈ? અરીસાની સામે ઊભા હો ત્યારે એ કેવો છું એ વિચાર, હિરેનભાઈ, એ વિચાર ક્યારે આવે? શાસ્ત્ર દર્પણની સામે ઊભા હો ને તો ખ્યાલ આવે હું કેવો છું. તમે જે અરીસાની સામે ઊભા છો, કાચના આઈનાની સામે, એમાં હું કેવો છું ને હું કેવો લાગુ છું, આ જ વિચાર આવવાનો. અને એમાં થોડા વાળા ડાવડા અસ્તવ્યસ્ત હોય, થોડું વ્યવસ્થિત કરી લઉં, બાબરી પાડી દઉં, પાવડર હજી થોડો ઓછો છે, થોડો પાવડર વધારે લગાવી દઉં. આજે આ દુનિયાની અંદર બ્યુટી પાર્લરના ધંધા ડેવલપ થયેલા છે છેલ્લા 25 વર્ષની અંદર. એનું મૂળભૂત કારણ શું છે ભરતભાઈ? સારા દેખાવાનું વલણ. ઘણીવાર મને પ્રશ્ન ઊભો થાય, ઉમેશભાઈ, કે કુંવારા છોકરા છોકરી તો બ્યુટી પાર્લરમાં જાય હજી સમજી શકાય એ વાત છે. મારા પરણેલા હોય છે એ પણ બ્યુટી પાર્લરમાં જતા હોય છે. એનું શું કારણ? હજી સુધી 45 આગમમાં ઘણો બધો શોધવાનો પ્રયત્ન, એ પ્રશ્નનો હજી સુધી મને જવાબ નથી મળ્યો. એટલે પ્રશ્ન તમને પૂછું છું. આ છેતેલી હું આગળ એમાંય જ ન મળ્યા. આ તમારું મગજ છે ને એની અંદર બસ મારે બીજાની પાસે સારા દેખાવું છે. પછી હું પરણેલો હોય કે કુંવારો હોઉં, બીજા મારા પ્રત્યે એટ્રેક્ટ થાય એવા પ્રકારનું વલણ એ અનાદિકાળનો રોગ છે. આપણે આપણા શરીરને સારું દેખાડવું છે, સારા લાગવા જોઈએ આપણે. અને એમાં પણ પાછા ક્યાંક રિસેપ્શનમાં જવાનું આવે, લગ્ન પ્રસંગે જવાનું આવે એટલે બની ઠની તૈયાર થઈ અને નીકળવાનું. મોન્ટુ પોતાના મિત્રને પૂછે છે કે ગઈકાલે હું લગ્ન પ્રસંગે આવેલો હતો, હું આમ કેવો લાગતો? પ્રશ્ન પૂછે છે પોતાના મિત્ર, હું કેવો લાગતો હતો? અને મિત્ર પૂછે, વાત કરે છે, પિન્ટુ, અલિયા તું આવ્યો હતો? સમજાય ને હું શું કહું? કે હું હીરો બનીને ફરું છું, આખી દુનિયાનું ધ્યાન મારા તરફ જ છે એમ સમજીને તમે બજારમાંથી પસાર થતા હો છો, લગ્નના રિસેપ્શનની અંદર કે બીજે ક્યાંય પણ ફરતા હો છો, પણ તમને જોવાની પડી છે કેટલાને? કોઈને પડી નથી, તમારામાં કોઈને રસ નથી, પણ તમે બસ હીરો બનીને મારે ફરવું છે, બીજાને મારા પ્રત્યે એટ્રેક્ટ કરવાનું કામ કરવું છે. આ અનાદિકાળનો સંસાર છે. અને આ જ સંસાર વૃત્તિ, એના કારણે રમણ ભમણ ચાલુ છે. ક્યારેય પણ અનંતા સિદ્ધ ભગવંતો મારા પ્રત્યે એટ્રેક્ટ થાય અને મને બોલાવી લે સિદ્ધ શિલામાં ભેગા થઈને, આવો વિચાર આવે કે ના? જનકભાઈ, આવો વિચાર આવે કે ના? દુનિયાના લોકો એટ્રેક્ટ થાય મારા તરફ, એવા પ્રકારનો વિચાર આવે. અનંતા સિદ્ધ ભગવાન એ મારા પ્રત્યે એટ્રેક્ટ થાય, મારા પ્રત્યે એને આકર્ષણ જન્મીને બધા ભેગા થઈ અને સિદ્ધ શિલાના ગુરુત્વાકર્ષણની અંદર મને ખેંચી લે, આમાંથી કાયમી છુટકારો મારો થઈ જાય, એવા પ્રકારનું જીવન જીવવું છે, એવી લાઈફ સ્ટાઈલ મારા અંદર સેટ કરવી છે. આવા પ્રકારનો વિચાર 24 કલાકમાં કેટલી વાર? જગતના જીવો ગમે એટલા તમારા પ્રત્યે આકર્ષિત થાય,
પણ થર્ડ સ્ટેજનું કેન્સર તમને થયેલું એની અંદર ભાગ પડાવવાનું કામ કોણ કરે? અટકાવવાનું કામ કોણ કરી શકે? ટિકિટ તમારી ફાટવાની તૈયારીમાં હોય, અટકાવવાનું કામ કોણ કરી શકે? કોઈ નહીં, કોઈ કરવાનું નથી. અને હજી કદાચ કોકના 20-25 લાખ લીધેલા હશે અને તમને કેન્સર થયુંના સમાચાર મળે, હોસ્પિટલમાં તમારી પાસે આવે, કેતનભાઈ શેના માટે? સાતા પૂછવા, ઉઘરાણી કરવા. આ કેન્સરની વેદનામાં પણ ત્રાસ આપવામાં જગતના જીવો નિમિત્ત બનવાના, અને એમાં પણ મારું જ કર્મ એ કારણભૂત હશે, જવાબદાર હશે, તો આ સંસારની અંદર ક્યાંય મુહાવા જેવું નથી. સંસારના કોઈ જીવોને મારા પ્રત્યે આકર્ષિત કરવાની અંદર મને લાભ 1% નથી. દેવગુરુને ધર્મ મારા પ્રત્યે આકર્ષિત થાય, એમને કોઈક સદગુરુને મારામાં રસકસના દર્શન થાય અને મારો આ સંસારની ગટરમાંથી ઉદ્ધાર કરાવે, એ પ્રકારનો વિચાર અંતરમાં ઉગે તો પણ 2-5 ભવની અંદર સિદ્ધ શિલામાં ગોઠવાતા વાર લાગે. કોઈક સદગુરુની નજર મારા ઉપર ઠરી જાય તો સારું, આવો વિચાર આવે કે ના આવે? હા, નહીં, બહુ સરસ મજાની વાત છે. આશીર્વાદની અપેક્ષા રાખો છો, પણ એ આશીર્વાદ મારા સંસારને ઉખેડી નાખે એવા આશીર્વાદ, કે સંસાર લીલોછમ રાખે એવા પ્રકારના આશીર્વાદ. આશીર્વાદ ક્યાં? આશીર્વાદની વાત નીકળી છે ત્યારે પ્રશ્ન પૂછી લઉં. સંસાર લીલોછમ રાખે એવા આશીર્વાદ, કે સંસારને સૂકવી નાખે, સંસાર પ્રત્યેનું મારું એટેચમેન્ટ ઓગાળી નાખે એવા આશીર્વાદનો વરસાદ દેવગુરુ મારા ઉપર વરસાવે, એવો પણ ભાવ જાગ્યો કે હું આડું ઉડું ઊંધું ચતું બધું કરે રાખું, મારી એક પણ પાપ લીલા ક્યાંય પ્રગટ થાય નહીં, એવા પ્રકારના આશીર્વાદ મને મળે. આવી ઈચ્છા કે આ ખોટું કરવાના ભાવ સમાપ્ત થઈ જાય, ખોટું કરવાનું વલણ કે વિચાર અંદરમાં ઊભું જ ન થાય, એ પ્રકારના આશીર્વાદની ઈચ્છા. કેવા આશીર્વાદ? સદબુદ્ધિ. ભાઈ, સદબુદ્ધિનો પણ પ્રશ્ન તો એ જ છે કે સદબુદ્ધિ તમે કોને કહો છો? એમ કહું છું. મારી પાપ લીલા ન પકડાય એ સદબુદ્ધિ, કે પાપ કરવાનું મન જ ન થાય એ સદબુદ્ધિ. સદગુણોની ખીલવટ મારા આત્મામાં કરવા માટે કોઈક સદગુરુના શરણે જાઉં અને એના માધ્યમથી આ સંસારના બંધનમાંથી છૂટવાનું સામર્થ્ય પ્રગટાવી લઉં, તો જ મારું ઠેકાણું પડશે. અને એ સદગુરુ હાથ ક્યારે ચાલશે? મારા પ્રત્યે આકર્ષાશે તો. અને મારા પ્રત્યે સદગુરુ આકર્ષાય એવી સદાચાર વૈભવ, સદગુણ વૈભવ અને સદવિચાર વૈભવ એની રેલમ છેલ મારા જીવનમાં ચાલતી હોય, એવા પ્રકારનો પુરુષાર્થ, અંતરંગ પુરુષાર્થ, સમ્યક પુરુષાર્થ આ ભવમાં કર્યા વગર મારે રહેવું નથી. કેવો સદગુણનો વૈભવ નાનકડી ઉંમરમાં પ્રગટાવેલો હશે કે ગુરુ ગૌતમ ગણધર એના આંગણે ખેંચાઈને આવે, અને આ જોડી ભારે થઈ ગઈ, ગુરુ મહારાજ મને આપી દો જોડી. ભાગશાળી જોડી આપીએ પણ કોને આપીએ? આ ઓઘો લે એને આપીએ, બીજા કોઈને નહીં. આપી દો ગુરુ મહારાજ, જોડી આપી દો, ઓઘો આપી દો, બધું આપી દો, તૈયાર છે. અને એ અહિમુત્તા રાજકુમાર એ જ ભવની અંદર અપકાઈની વિરાધના નિમિત્તે હિરિયાવઈ કરતા કરતા સર્વ જીવો સાથે એક સમાપનાનો પરિણામ ક્લાઇમેક્સ ઉપર પહોંચાડતા કેવલ જ્ઞાનની વરમાળા પોતાના ગળામાં આરોપિત કરી લે છે. આવા પ્રકારનું સદભાગ્ય કે ગૌતમ ગણધર ઘરના બારણેને આંગણે ખેંચાઈને આવે, એવા પ્રકારનો સદગુણ વૈભવ, એવી મારી કર્મ લઘુતા, એવા સદવિચારો ઠાંસીને મારા પ્રત્યેક આત્મ પ્રદેશમાં હું ભરી દઉં કે સદગુરુ મારા આંગણે, મારા બારણે, મારા પાસે ખેંચાઈને આવીના રેયની સદગુરુને ટ્રેક કરું, એવા પ્રકારનો વિચાર આખી જિંદગીમાં કેટલી વાર? ભાઈ, વિચારની જ વાત ચાલે છે નહીં જયેશભાઈ? દુનિયાને એટ્રેક્ટ કરવા નથી. આ ચોથા નંબરનો વીક પોઈન્ટ, સારા દેખાવાનું વલણ.
સારા એટલે શરીરના સૌંદર્યને ખીલવવાનું વલણ, મારા શરીર પ્રત્યે બીજા આકર્ષિત થાય એવા પ્રકારનું વલણ. એનાથી આગળ વધીને 5મા નંબરની અંદર શરીરને સારા દેખાડવાના વલણના કારણે અને શરીરને સારું માનવાના કારણે 24 કલાક આ જ શરીરને સાચવવાના વિચાર મનની અંદર ચાલતા. આ 5મા નંબરની ભૂલ. શરીરને સાચવવાના વિચારમાંથી બહાર નીકળી શકતા નથી. ખાતી વખતે આ શરીરને પ્રતિકૂળ પડશે રે, આ અનુકૂળ પડશે, આ વિચાર આવે પ્રકાશભાઈ કે આ આત્માને અનુકૂળ પડશે ને આત્માને પ્રતિકૂળ પડશે, એવા વિચાર આવે. મંટુ કયા વિચાર કયા આવે? આ શરીરને ફાવશે ને આ શરીરને નહીં ફાવે. વૈદરાજે ના પાડેલી છે કે ભાઈ ગેસ થાય એવી આઈટમ નહીં વાપરતા, ઠંડુ નહીં વાપરતા, હવાનું બપોરે રાખેલું નહીં વાપરતા, બાકી તમને ગેસનો પ્રોબ્લેમ વધશે. આ વૈદે ના પાડી શરીરને પ્રતિકૂળ છે માટે એને એવોઇડ કરો. પણ મીઠાઈ દેખાય ને એ વખતે આ આત્માને માટે પ્રતિકૂળ છે, આ આસક્તિ પેદા કરેવી ચીજ છે, આને અડવા જેવી નથી. આવો વિચાર ભીતરમાં કેટલી વાર જાગે. આત્માને સાચવવાના વિચાર લગભગ આવતા નથી અને શરીરને સાચવવાના વિચાર છૂટતા નથી. 24 કલાક ક્યાંય પણ ગયા, બસની અંદર મુસાફરી કરતા હો, ટ્રેનમાં મુસાફરી કરતા હો, કઈ જગ્યાએ સીટ પસંદ કરો જયેશભાઈ? બારી પાસે. એ બારીની સીટ આત્માને અનુકૂળ કે શરીરને અનુકૂળ? હા, શરીરને અનુકૂળ. શરીર સારી રીતે સચવાય, ફ્રેશ હવા સૌથી પહેલા મને મળવી જોઈએ. કોઈનો ઉચ્છવાસ કાર્બન ડાયોક્સાઇડ મારા તરફ આવે એવી રીતે સેકન્ડ નંબરે મારે ગોઠવાવું નથી. ફ્રેશ હવા જોઈએ. આપણી ભલે આપણો કાર્બન ડાયોક્સાઇડ ભલે બાજુવાળો લે, બીજાની તો કોઈ દી પડી જ નથી આપણને. બીજાનો વિચાર જો આવ્યો હોત તો ક્યારનું આપણું ઠેકાણું થઈ જાય. આપણે નથી આપણા આત્માનો વિચાર કરતા કે નથી આપણા નિમિત્તે બીજાને નુકસાન થાય એવું મારે નથી કરવું. આવી પણ વિચારધારા અંદરમાં ઊભી નથી કરતા. માટે જ આ જન્મમરણની સાયકલ ચાલુ છે. સતત બસ મારા શરીરને સાચવવું છે, ફ્રેશ હવા મને મળવી જોઈએ. અરે શંખેશ્વર જાઓ ને યાત્રા કરવાને, નવીનભાઈ, શંખેશ્વર યાત્રા કરવા માટે જાઓ અને બસ તમારી પહોંચે કે ગાડી પહોંચે બરાબર 7 વાગે પહોંચે, ઉનાળાના દિવસ ચાલતા હોય, 7:25 સૂર્યાસ્ત થતો હોય. શંખેશ્વર શેના માટે જાઓ છો દરેશભાઈ? દાદાને ભેટવા માટે. એન્ટ્રી સૌથી પહેલી ક્યાં? હા, એટલે ખાવા માટે ગયા? શેના માટે ગયા? ભાઈ ખાવા માટે ગયા છો કે દાદાના દર્શન કરવા માટે ગયા છો? હા, ચોવિયાર બરાબર છે. એટલે તમે બસમાંથી ઉતરો ને ખ્યાલ આવે કે હવે 20 મિનિટની વાર છે ને દાદાના દર્શન તો અડધો કલાક નહીં કરું ત્યાં સુધી સંતોષ નહીં થાય. એટલે બસમાંથી ઉતરીને દિવસ કાય ચોયમ પિયારમ, આ ચોવિયાર સચવાઈ જાય. આ રીતે આવો સાચવવાનો ભાવ કેટલો આવે? તો શરીરને સાચવવાનો ભાવ છે. ધર્મના ઓઠા નીચે પણ આ શરીરને સાચવવાનું વલણ આપણે પુષ્ટ કરે રાખેલું છે. ચોવિયાર ને તિવિયારના નામે ભગવાનના દર્શનને એવોઇડ કરી અને પહેલા ભોજનશાળામાં એન્ટ્રી કરી લઉં. અરે એકાશના ને આંબેલ કેટલાય લોકો કરતા હોય છે ને આપણે પણ કેટલી વખત કરેલ છે. દાદાને આજે ભેટવા માટે આવ્યા તો શા માટે ભોજનશાળાની લાલચ દાદાના દર્શનથી મને દૂર રાખવાનું કામ કરે. એમાં અડધો કલાકનો વિલંબને વિક્ષેપ મને પોસાય નહીં, મને પાલવે નહીં. ચોવિયારનું પચખાણ કરી લઉં, પાણી વાપરી ચોવિયારનું પચખાણ કરીને સીધો દાદાના દેરાસરની અંદર પહોંચી જાઉં. આવા પ્રકારના ભાવથી તમે દાદાના દરબાર તરફ ડગલા માંડેલા હોય શંખેશ્વરમાં, એવું જિંદગી આખીમાં યાદ કેટલું આવે. એટલે તીર્થયાત્રાએ ગયા ત્યાં પણ આપણા શરીરને સાચવવાનો વિચાર. અને યાત્રા માટે ગયા હો ત્યાં પણ શેનું બુકિંગ? ધર્મશાળાનું બુકિંગ કરાવી દે, ભોજનશાળામાં બુકિંગ કરાવી દે. એ ધર્મશાળાને બધા બુકિંગ કરાવો એ વખતે કોઈ ગુરુ મહારાજ છે કે નહીં ત્યાં તીર્થસ્થાનમાં? આવો પ્રશ્ન રાહુલભાઈ જિંદગી આખીમાં ક્યારેય પૂછ્યો? ધર્મશાળા છે કે નહીં, ભોજનશાળા છે કે નહીં, તપાસ કરી. હજુ આગળ વધીને ધર્મશાળા પાલીતાણા તમે જાઓ, સાચું આખી જિંદગીમાં ચાંદખેડા ધર્મશાળામાં કેટલી વાર ઉતરા?
મોતી સુખિયા ધર્મશાળામાં તમે આખી જિંદગીમાં કેટલી વાર ઉતરાય એમ પૂછું છું? નામ જ નથી ખબર. તમને તો 3 સ્ટાર ને 5 સ્ટાર હોટલ જેવી સગવડ જ્યાં મળે, એસી ધર્મશાળા હોય એ જ તમને ફાવે. નોન એસી ધર્મશાળા તરીકે ચાંદખેડા ભવન કે મોતી સુખિયાની ધર્મશાળા, એમાં તમે પગ પણ નથી મૂક્યો, એનું નામ પણ નથી સાંભળ્યું, કારણ કે બધી નોન એસી ધર્મશાળા. એટલે કહેવાય શું તો કે દાદાની યાત્રા કરવા માટે પાલીતાણા ગયા છીએ, પણ પ્રેમ શરીરનો અકબંધ રાખીને ગયેલા. શરીરને સાચવવાનો ભાવ, દાદાની યાત્રા કરવા માટે જાઓ તો પણ છૂટતો નથી. 24 કલાક સૌથી પહેલા મારા શરીરને સાચવી લઉં, આ જ વિચારધારા ચાલે. અને એમાં આત્મા હાંસિયાની અંદર ગોઠવાઈ જાય, આત્મા યાદ પણ આવે નહીં. બહુ સરસ ધર્મશાળા છે, ફેસિલિટી સારામાં સારી છે, આની પ્રશંસા કરનારા ઘણા નીકળે. પરંતુ આજે આ દાદાના દર્શન કરવામાં ખૂબ આનંદ આવી ગયો. દાદાની વિતરાગતા, દાદાની કરુણા, દાદાની પરમ નિર્વિકાર દશા એ મારા હૃદયને આ વખતે ટચ કરી ગઈ. આવા પ્રકારની સંવેદના જાત્રા કરીને ઘરે આવેલા હો એ વખતે આવી સંવેદના કેટલાના અંતરમાં ઉઠી. ધર્મશાળા સુધરી ગઈ, ભોજનશાળા સુધરી ગઈ પાલીતાણાની, ને ઘણા બોલતા છે પાલીતાણા સાહેબ રસ્તાય સુધરી ગયા. અલિયા તું કેટલો સુધરો, આનો વિચાર નથી આવતો. ધર્મશાળા સુધરે, ભોજનશાળા સુધરે, રસ્તા સુધરે, એ બધાથી તમારું ઠેકાણું પડે કે આપણે પોતે સુધરીએ, એનાથી આપણું ઠેકાણું પડે. ગંભીરતાથી આ દિશામાં વિચાર પણ કર્યો નથી. બસ આ શરીરને સાચવવાની લેશિયા 24 કલાક ગોઠવાયેલી છે. આ 5મા નંબરની ભૂલ, અને એનું પણ મૂળભૂત કારણ શું તો કે શરીરને 6ઠ્ઠા નંબરની ભૂલ, શરીરને આપણે આપણું સ્વરૂપ માનેલું છે. શરીરે હું છું, શરીરે મારું સ્વરૂપ છે. આવા પ્રકારનો અનાદિકાળનો મિથ્યાત્વનો પરિણામ એને જીવંત રાખેલ છે. શરીરમાં હુંપણાની બુદ્ધિ ઊભી કરી, એના જ કારણે શરીરને સાચવવાનો ભાવ, શરીરને સારા દેખાડવાનો ભાવ, શરીરને સારા માનવાનો ભાવ, અને આ શરીર દ્વારા જેટલા ભોગ સુખ ભોગવી શકાય એ બેફામ શરીરનો ઉપયોગ કરવાનું વલણ અને શરીરમાં માલિકીનો દાવો, આ બધાના મૂળની અંદર આ 6ઠ્ઠા નંબરની ભૂલ જવાબદાર છે કે શરીરને આપણે આપણું સ્વરૂપ માનેલું છે. શરીરે મારું સ્વરૂપ માટે શરીરને ભૂખ લાગે એટલે ભૂખ મને લાગી, શરીરને તરસ લાગે ત્યારે તરસ મને લાગી, શરીરને થાક લાગે ત્યારે થાક મને લાગેલો છે. આવા પ્રકારના પરિણામ ઊભા કર્યા. શરીર એ મારું સ્વરૂપ, એ 6ઠ્ઠા નંબરની ભૂલ માટે જ આપણે આપણી જાતને સારા દેખાડવાનો પ્રયત્ન, એટલે શરીરને સારા દેખાડવાનો પ્રયત્ન કરીએ, આત્માને સારો બનાવવા માટેનો પ્રયત્ન હજુ સુધી ભીતરમાં જાગતો નથી. અને એ જ્યાં સુધી શરીરમાંથી હુંપણાની બુદ્ધિ ખસેડી અને હુંપણું આત્મામાં સ્થાપિત નહીં કરીએ, ત્યાં સુધી આત્મહિત અને આત્મકલ્યાણના વિચાર આપણને સ્પર્શે તેવી શક્યતા નથી. પહેલાં તમને વાત કરેલી હતી, ગોદરેજના સેલ્સમેન તરીકે પોતે મટી અને રિલાયન્સના સેલ્સમેન તરીકે બની જાય, પછી હવે વિચારધારા કઈ ચાલે? રિલાયન્સને વધુમાં વધુ બેનિફિટ કઈ રીતે થાય, ઓર્ડર વધુમાં વધુ કેટલા મેળવું, આ જ વિચાર રિલાયન્સના સેલ્સમેન બન્યા પછી એ જૂનો ગોદરેજનો સેલ્સમેન એના મનમાં આવે છે. એ જ રીતે હું શરીર નહીં પણ હું આત્મા છું. બસ આ વિચાર મનની અંદર ગોઠવાય એટલે મારે આત્માનું હિત કઈ રીતે થાય, આત્માનો ફાયદો કઈ રીતે થાય, આત્મા મારો સારો કઈ રીતે બને, મારો આત્મા એ પ્યારો મારા માટે કઈ રીતે બને, મારો આત્મા એને જ સાચવવાના ભાવ 24 કલાક કઈ રીતે અંદરમાં પ્રતિષ્ઠિત થાય, આની ભાવધારા સતત અંદરમાં વહી રહેલી હોય અને આ શરીરને સાચવવાના પરિણામ અંદરમાંથી સુકાવા માંડે. શરીર પ્રત્યે ઉપેક્ષાનો ભાવ, ઉદાસીન પરિણામ જાગૃત થાય અને મારે આત્માને સાચવો જ, કારણ કે આત્મા એ હું પોતે છું. માટે મારે મારું હિત એટલે કે
આત્માનું હિત, આત્માનું મંગલ, આત્માનું કલ્યાણ કરવું છે. એ સિવાય આ શરીરનો વિચાર મારે કરવો નથી. જે કંઈ નસીબમાં લખેલું હશે એ મુજબ શરીરનું બધું સચવાઈ રહેશે. બીજું બધું આપમેળે એના પુણ્ય મુજબ, કર્મના ઉદય મુજબ એના કાળે સચવાઈ જવાનું છે. એમાં જો જાજી માથાજીક કરવાની જરૂરત નથી. અને આમે તમે ગમે એટલું શરીરને સાચવવાનો પ્રયત્ન કરો, પણ એને જ્યારે એટેક આવવાનો હોય ત્યારે આવે જ કે નથી આવે? પેરાલિસિસનો એટેક કે બ્રેઇન એટેક કે હાર્ટ એટેક જ્યારે આવવાનો હોય ત્યારે આવે છે. એને જ્યારે શરદીને, ખાંસીને, તાવ આવવાનો હોય, તમારી રજા લઈને આવે? એની મેળે આવી જાય. ગમે એટલું સાચવવાનો પ્રયત્ન કરો છતાં ક્યારેક માથું દુખી જાય, ક્યારેક અચાનક પેટ દુખવા માંડે, કમર દુખવા માંડે, ઘૂંટણ દુખવા માંડે, ની રિપ્લેસમેન્ટનો પ્રસંગ આવી જાય. આ બધું કેટલું બધું સાચવવાનો પ્રયત્ન 30, 40, 50 વર્ષ સુધી આને સાચવવાનું કામ કર્યું, છતાં પણ પાછું ઘડીકમાં તો કે દાઢનો દુખાવો, ઘડીકમાં કાનનો દુખાવો, ઘડીકમાં તો કે આંખે મોતિયો આવી ગયો, મોતિયો ઉતારવાનું કામ. એને સાચવવાની ગમે એટલી મથામણ કરીએ, પ્રયત્ન કરીએ, છતાં એ કર્મના ઉદય મુજબ એમાં જે કંઈ પણ દુર્ઘટના ઊભી થતી હોય એને અટકાવવાની મારી કોઈ હેસિયત નથી, મારી કોઈ ઓકાત નથી, તાકાત નથી. આ સમજણ જો આવી જાય તો અંતે તો જો કર્મના ઉદય મુજબ જ ચાલે છે તો એમાં જાજી માથાકૂટ કરવાના બદલે મારા આત્માને સાચવી લેવો છે, મારા આત્માને સારો રાખવો છે, મારા આત્માનું કલ્યાણને હિત થાય એ માટેનું પ્લાનિંગ આ ભવની અંદર ગોઠવતો જાઉં. આવી વિચારધારા શરૂ થાય. જો 6ઠ્ઠા નંબરની ભૂલ મટી જાય તો કઈ શરીર એ મારું સ્વરૂપ છે એમ નહીં, પણ શરીર નહીં, હું આત્મ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. આત્મામાં હું પણ સ્થાપિત થતું જાય. આપણે આપણી જાતને હું એટલે આત્મા માનીએ ને તો જે વ્યક્તિ મળવા આવે એમાં પણ આત્મા તરીકેની બુદ્ધિ ઊભી થતી જાય. પણ નંબર 2, આપણે આપણી જાતને શરીર રૂપે માનીએ છીએ, માટે જ મને ભૂખ લાગી, તરસ લાગી, થાક લાગી એવા બધા પરિણામો ઊભા કરીએ છીએ. નંબર 2, શરીરમાં હુંપણાની બુદ્ધિના કારણે જે કોઈ વ્યક્તિ મળે આપણને એને પણ આત્મા રૂપે જોવાના બદલે શરીર રૂપે જોવાનું આપણે કામ કરીએ છીએ. અને શરીર રૂપે જોવાનું કામ એમાં પણ લક્ષ્મણ રેખા ઓવરટેક કરીને વિજાતીયના શરીરનું પણ આકર્ષણ ભીતરમાં આપણે ઊભું કરતા જઈએ. આ 6ઠ્ઠા નંબરની ભૂલ શરીર સાથેની છે. આપણા શરીર સાથે 6 પ્રકારની ભૂલ અને એના રિફ્લેક્શન તરીકે 7મી ભૂલ વિજાતીયના શરીરનું પણ આકર્ષણ ઊભું થાય. વિજાતીયના શરીરના રૂપનું આકર્ષણ, એનો સ્પર્શ કરવાની ઈચ્છા, આ બધું અંદરમાં એનો ભોગવટો કરવાનો પરિણામ, ભોગ તૃષ્ણા, આ બધી ચેનલો ઊભી થાય છે. એના મૂળની અંદર શરીરમાં હુંપણાની બુદ્ધિ, એના કારણે સામેનો આત્મા એમાં પણ એનું શરીર, એમાં એને માનવાની વૃત્તિ અને એના મારા શરીરનું આકર્ષણ એ ઓટોમેટિક બીજાના શરીરનું પણ આકર્ષણ ઊભું કરે છે. હું એટલે ભાઈ મેલ કે ફિમેલ? મેલ, બરાબર. આપણે મેલ છીએ. હું મેલ છું એનો મતલબ ફિમેલ તરીકે કોઈ વ્યક્તિ દેખાય એનું આકર્ષણ ઓટોમેટિક ઊભું થવાનું. આ લો ઓફ એટ્રેક્શન એ મુજબ આપણે જો પુરુષ તરીકે આપણી જાતને માનીએ તો સ્ત્રી દેખાય એટલે પોઝિટિવ નેગેટિવ બે ધ્રુવ ભેગા થઈને બીજાનું આકર્ષણ ઊભું થાય. એ રીતે આકર્ષણ ઊભું થશે અને એની પ્રિન્ટ મારા મનમાંથી ભૂસાશે નહીં. અને બેફામ નવી નવી પ્રિન્ટ, વિડીયો ચેનલ, વેબ સિરીઝ વગેરેના માધ્યમથી મનમાં પાડે રાખવું. એ બધી પ્રિન્ટ ભૂસવી મારા માટે અઘરી અને કપરી થઈ જશે. એક પણ પ્રિન્ટ વિજાતીયની મારે મારા અંતરમાં પડવા દેવી નથી. માટે હું આત્મા અને સામેની વ્યક્તિ જે મળે છે એ પણ આત્મા છે એ તરીકેનો ભાવ અંદરમાં ઊભો કરવો. હું શરીર છું તો કોક સ્ત્રી, હું પુરુષ છું તો કોક સ્ત્રી છે ને એનું આકર્ષણ મને જન્મે, પણ હું પુરુષ છું જ નહીં. હું શરીર હોઉં તો આગળ પ્રશ્ન આવે મેલ કે ફિમેલ. હું જ્યારે શરીર છું જ નહીં ત્યારે આ હું સ્ત્રી કે પુરુષ એવો વિકલ્પ ઊભો થતો નથી. અને હું પુરુષ છું નહીં તો
તો કોઈ સ્ત્રી હોય એની સાથે મારે નિસ્બત છે નહીં, અને કોઈ સ્ત્રી શરીર પ્રત્યેનું આકર્ષણ અંતરમાં ઊભું થાય તેવી શક્યતા નામ શેષ થતી જાય. કોઈ મળે વિજાતીય તો પણ માત્ર આત્મા તરીકે દેખાય, એ સિવાય બીજું કોઈ વિઝન મારા અંતરમાં ઊભું થઈ શકે નહીં. ગૌતમ બુદ્ધ એમની દેશના પૂરી થઈ, પ્રવચન પૂરું થયું. એક પ્રવચન પૂરું થયા પછી પોતે ધ્યાનની અંદર લાગી ગયા. એક બેન થોડો સમય ત્યાં બેઠા હતા, પણ ધ્યાનમાં સરકી ગયેલા ગૌતમ બુદ્ધ એમને પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ હવે ધ્યાનમાં હતા એટલે હવે એને ડિસ્ટર્બ કરવા નથી. 5-10 મિનિટ બેઠા. પહેલાં ખુલ્લી આંખે નાસાગ્ર ભાગ ઉપર દ્રષ્ટિને સ્થિર કરતા હતા ગૌતમ બુદ્ધ, પછી આંખ બંધ કરીને અંદરમાં ઉતરી જાય છે. પેલી સ્ત્રી ઊભી થઈને રવાના થાય છે. નંબર 2, ધ્યાનમાંથી જ્યારે થોડા સમય પછી બહાર આવે છે, આનંદ નામનો એમનો મુખ્ય શિષ્ય ગૌતમ બુદ્ધને પ્રશ્ન કરે છે કે ભંતે, આપે પ્રવચન પૂર્ણ કર્યું પછી એક બેન અહીંયા આવેલા હતા, કે આપને કંઈક પ્રશ્ન પૂછવા માંગતા હતા, એની જિજ્ઞાસા હતી, એ અહીંયા બેસેલા હતા. એ હમણાં જ થોડી વાર પહેલાં એ પોતાના સ્થાને ગયેલા છે, એનો આપને ખ્યાલ ખરો કે નહીં? ત્યારે ગૌતમ બુદ્ધ જવાબ આપે છે કે અહીંયા કોઈ પરમાણુનું પૂતળું ગોઠવાયેલું હતું, એ મને ખ્યાલમાં છે, અને થોડોક સમય પછી અહીંથી ખસી ગયું હશે, તું કે છે એના આધારે હું સમજી શકું છું. એના સિવાય મને બીજો કોઈ ખ્યાલ નથી. નવ યુવતી રૂપનો અંબાર અને પ્રશ્ન પૂછવા માટે ઉપસ્થિત થાય છતાં પણ માત્ર પરમાણુના પૂતળા તરીકે એને જોવાનું કામ ગૌતમ બુદ્ધ કરતા હતા. એના કોઈ રૂપ સૌંદર્યની અંદર ખોવાઈ જવાની ભૂલ અને એમાં જોડાવા દ્વારા કામ વાસનાનું તોફાન એમાં તણાવવાની ભૂલ ગૌતમ બુદ્ધ કરી શકતા નથી, કારણ કે એની નજર બસ માત્ર પરમાણુનું પૂતળું હતું, એના સિવાય બીજો મને કોઈ ખ્યાલ નથી. સમજાય છે આ વાત? એ પણ આઉટલુક છે. જૈન દર્શન કહે કે ભાઈ એ સ્ત્રી છે ને પરમાણુના પૂતળા તરીકે જોઈએ, એ પણ બાહ્ય દર્શન છે. એને ભીતરની અંદર તો માત્ર આત્મા રહેલો છે, અને એ આત્મા પરમાત્મા બનવાને લાયક છે. અને કર્મ ધર્મ સંયોગે કદાચ મારા સંપર્કમાં આવેલ છે, એના આત્માનું કલ્યાણ ને મંગલ થાય એવા 2 બોલ એને સંભળાવી અને હું મારી સાધનામાં જોડાઈ જાઉં. આના સિવાય બીજા કોઈ વિકલ્પ અંતરમાં ઉઠી શકે નહીં, એવી જાગૃતિ સાધકે કાયમ માટે કેળવવાની. આપણી વાત 7મા નંબરની અંદર વિજાતીયના શરીરનું આકર્ષણ, એ શરીર પ્રત્યેની ભૂલ આપણી અંદરમાં પડેલી અનાદિકાળની મલિન વાસના, એના કારણે ભગવાન કહે છે કે સંસારની અંદર કે વિજાતીયના શરીરની અંદર કશું ગમાડવા લાયક નથી, પણ આપણામાં પડેલી મલિન વાસના, તુચ્છ વાસના, એના કારણે એ બધું ગમી જાય છે. અંદરની વાસના સમાપ્ત થઈ જાય, કશું બહારમાં ગમાડવા લાયક આપણા માટે રહેશે નહીં, બચશે નહીં. આપણી વાસના, મલિન વાસના એ બહારમાં આપણને આકર્ષવાનું કામ કરે છે, બહારમાં આપણને ખેંચવાનું કામ, તાણવાનું કામ, તણાવવાનું કામ આપણે કરીએ. આ બધાના મૂળની અંદર આપણી અંદર પડેલી મલિન અને તુચ્છ વાસનાઓ છે. વિજાતીયના શરીરને વાસના પૂર્તિનું સાધન બનાવવાના પ્રયાસ અનાદિકાળથી કરી આવતું વલણ, અને આ વલણને નામ શેષ કરવા માટે, સમાપ્ત કરવા માટે આત્મા સિવાય મારે ત્યાં બીજું કશું જોવું નથી. હું પણ આત્મા અને એ પણ આત્મા છે, અને આત્મા એ પરમાત્મા બનવાને લાયક છે. એનું પરમાત્મા સ્વરૂપ વહેલી તકે પ્રગટ થાવ, અને હું પણ મારા પરમાત્મા સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કરવાના પુરુષાર્થની અંદર આ ઘડીથી લાગી જાઉં. આ ભાવધારાની અંદર આપણે જોડાઈએ તો વાસનાના કલણની અંદર તણાવવાની, ખેંચાવાની કે ડૂબવાની શક્યતા આપણા માટેની સમાપ્ત થઈ જશે.
આપણે વિજાતીયનું શરીર માત્ર એ આત્મા છે, અંદર રહેલો આત્મા, એને જોવા માટેની પ્રેક્ટિસ કરવી. અને નંબર 2, એના શરીર તરફ એટેચ થવાના બદલે બંધ આંખે બસ એના આત્માનું મંગલ થાવ, કલ્યાણ થાવ, એ પ્રકારની પરિણતિ અંદરમાં કેળવતા જઈએ. આ 7 પ્રકારની ભૂલ એને આપણે આ ભવની અંદર ઓસીરાવી છે. એક પણ ભૂલનું પુનરાવર્તન આ ભવની અંદર થવા દેવું નથી. અને એના માટે સૌથી વધારે જેનું આકર્ષણ છે શરીર, એ અસાર છે, એમાં કશું સારભૂત નથી. આ અંદરમાં સમજણ એકદમ ક્રિસ્ટલ ક્લિયર બનાવવાનું કામ કરીએ, ચોખ્ખી સમજણ આ થતી જાય કે એ સંસાર અસાર મેં ભમતા વાર અનંત, અનંતી વાર હું ભમેલ છું, ભટકેલ છું, રખડેલ છું. હવે મારે રમણ ભમણ કરવું નથી, આ બધાનો મારે અંત લાવવો છે. એવી સાધના આ ભવમાં શરૂ કરી દઉં. નવરા બેઠા હો રાહુલભાઈ, એ વખતે આમ મનમાં વિચાર શેનો આવે? વેકેશન આવતું હોય 15 દિવસ પછી, મહિના પછી, દીકરા દીકરીને, અને તમે દુકાનેથી ઘરે આવેલા ફ્રી બેઠા હો, શું વિચાર શું ચાલે? હા, શું વાત છે? આ વખતે ક્યાં જવું? હા, માથેરાન ને પંચગીની તો જઈ આવ્યા, લુણાવાલા તો પતી ગયું. હવે આ વખતે ક્યાં ઊટી બાકી છે, ઓલું મૈસૂર બાકી છે, દાર્જિલિંગ બાકી છે. આ જ વિચાર કે બીજા વિચાર? અને ફોરેનની ટ્રીપ તો હજી 3 વર્ષથી થઈ જ નથી. હવે મલેશિયા જવાનું, સિંગાપુર જવાનું, બેંકોક જવાનું, એનો કંઈક પ્લાન બનાવીએ. શું નવરા બેઠા હોય ત્યારે કયા વિચાર? ભાઈ કયા વિચાર ચાલે મેહુલભાઈ? નવરા બેઠા હો ત્યારે આ રખડવાના વિચાર જેના મનની અંદર ચાલતા હોય એવા જીવોને કર્મ સત્તા અનંત કાળ સુધી 84 લાખ યોનિમાં રખડાવે. એમાં નવાઈ સી છે? જેને રખડવાનું જ ગમે છે, જેને આમથી તેમ ભટકવાનું ગમે, ઠરી ઠામ થઈ પોતાના આત્મ ઘરમાં સમાવું નથી ગમતું, તો એને કર્મ સત્તા અલગ અલગ 14 રાજલોકના અસંખ્ય સ્થાનોની અંદર રમણ ભમણ કરાવે. એમાં કોઈ આશ્ચર્ય નથી. અને માત્ર ફરવા જાવ કે પાછા ત્યાં ગયા પછી પાછું એનું એટ્રેક્શન અંદરમાં જીવતું હોય. પ્રકાશભાઈ, શું સાચી વાત છે? હું કાશ્મીર ફરવા માટે જાઓ, હિરેનભાઈ, કાશ્મીર ફરવા માટે જાઓ અને કાશ્મીરના ઓલા કેસરના બગીચા, લાલ ગુલાબના બગીચા જુઓ અને અંદરમાં ગલગલિયા થવા માંડે, લાળ ટપકવા માંડે. એ વખતે ત્યાંથી એક ધીમો અવાજ આવતો હોય છે. તમને લોકોને સંભળાય કે ન સંભળાય? એમ જયેશભાઈ, હા, સાંભળવાની તૈયારી કલ્પના જ નથી કરી હજી સુધી કે ત્યાંથી કોઈ દિવ્ય ધ્વનિ સંભળાઈ રહેલો છે. ધીમો એવો દિવ્ય ધ્વનિ સંભળાય જે કેસરના બગીચાના દર્શન કરીને તમે મોહાઈ જાઓ છો. જે લાલ ગુલાબના બગીચાની અંદર તમે અંજાઈ જાઓ છો, ખેંચાઈ જાઓ છો. અને ત્યાંથી અવાજ આવે છે, ભાગશાળી તમારી જેમ અમે પણ આ સ્થાનની મુલાકાત લેવા માટે આવેલા હતા અને બધું અમને ગમી ગયું અને એના કારણે અમારું બુકિંગ થઈ ગયું. રાકેશભાઈ, અમારું બુકિંગ થઈ ગયું, અમે અહીંયા ફસાઈ ગયેલા છીએ. તમે અહીંયા સાવધાન રહેજો. અમારામાં જો મોહાઈ ગયા, ખોવાઈ ગયા, ભૂલા પડી ગયા તો ભટકવું પડશે અનંત કાળ સુધી. એકેન્દ્રીય અવસ્થાની સજા ભોગવનારા એ કેસરના છોડવા હોય કે લાલ ગુલાબના છોડ વગેરે હોય કે લાલ ગુલાબ વગેરે હોય, એ લાલ ગુલાબના બગીચા જોતા હોય એ વખતે આ સૂક્ષ્મ દિવ્ય ધ્વનિ તમારા અંતરને સ્પર્શે કે ના સ્પર્શે? આપણી જેમ બધા અહીંયા આવ્યા હતા ને બુકિંગ કરાવી લીધું એ લોકોએ, આપણે એ જગ્યાનું બુકિંગ કરાવવું મંજૂર છે? જે કેસરનો બગીચો અને કાશ્મીરના લાલ ગુલાબનો બગીચો ગમી ગયો, એ બગીચાની અંદર તમારો અવતાર આવતા ભવનો નક્કી થઈ જાય. પસંદ પડે કે ન પડે? સંસારની, હા, તો ગમાડો છો કેમ? પ્રશ્ન એ છે. માં દીકરાને વાત કરે, અલિયા પાછો તારે માંદા પડવું છે,
પાછો શરદી ને તાવનો શિકાર થવું તારે. ના મમ્મી, મને તાવ બિલકુલ નથી ગમતો, શરદી બિલકુલ નથી ગમતી. અલિયા વાડીલાલનું આઈસ્ક્રીમ ઝાપટવાનું કામ ત્રીજી વાર કરે શિયાળાની અંદર, અને પાછું બોલે કે મને શરદી નથી ગમતી, મને તાવ ને નિમોનિયા બિલકુલ પસંદ નથી. અલિયા શ્રીખંડ ને આઈસ્ક્રીમ આ બધું છોડ, બાકી આ શ્રીખંડ ને આઈસ્ક્રીમ તું ખાય છે એ જ સાબિત કરી દેખાડે છે કે તને શરદી તાવ ને નિમોનિયા આવે તો મંજૂર છે. માં છોકરાને જવાબ આપે, જવાબ મારે તમને સમજાવવાનો. એમ માં છોકરાને જે સમજાવે છે કે તને શરદી નથી ગમતી, બણગા ફૂકે છે, પણ ન આઈસ્ક્રીમ છૂટે, ન શ્રીખંડ છૂટે, ન બરફના ગોળા છૂટે, ન ફ્રીજનું પાણી છૂટે, તો પછી તને શરદી નથી ગમતી એ બોલે માત્ર બોગસ વાત છે. હમણાં તમે બોલ્યા ને ગમે થોડું, એ ગમે થોડું પણ બુકિંગ કરાવવાનું કામ શરૂ થઈ જાય એવા પ્રકારની અંદરની પરિણતિ તમે ઊભી કરી દો અને બોલો ખાલી મોઢેથી અમને એ ગમતું નથી, એકેન્દ્રિય બનવું, અમારે કેસરના બગીચા કે ગુલાબના બગીચામાં છોડવા તરીકે, એકેન્દ્રિય તરીકે વનસ્પતિ કાયની અંદર ગોઠવાવું અમને મંજૂર નથી. એ માત્ર ઓલો છોકરો આઈસ્ક્રીમ ખાતા ખાતા જેની પ્રકૃતિ શરદીની હોય અને શિયાળાની અંદર આઈસ્ક્રીમ ખાતો હોય, એ પણ અમદાવાદમાં નહીં સિમલા પહોંચીને ખાતો હોય અને મને શરદી ન જોઈએ બણગા ફૂંકતો હોય, એવી સ્થિતિ કે બીજી કોઈ સ્થિતિ છે તમારી. આપણને જે ગમતું નથી તો એને ગમાડવાના ભાવ ઊભા શા માટે કરીએ? એકેન્દ્રિય બનવું નથી તો આ નેચરલ સીન સિનેરી જોવા માટેની લાલચ આપણે છોડવી પડશે, હોશિરાવી પડશે. શું પ્રશ્ન કરતા હતા? માનું સ્વરૂપ નહીં, ભગવાન જે કંઈ મોકલાવે છે તમારા પુણ્ય અનુસાર એ બધું અહીંથી પ્રગટ થતું હોય છે. આમાં હું કોણ છું એ મને ખબર છે, પણ વાત એટલી જ મારે કરવી છે કે આપણે આ કાશ્મીરના બગીચા જોતા જોતા ગમી જાય, આ બધાના અંજામ કેવા આવશે એનો વિચાર ગંભીરતાથી કરીએ તો ક્યારેય કાશ્મીર, સિમલા કે મૈસૂર કે ઉટી, દાર્જિલિંગ ક્યાંય રખડપટ્ટી કરવાના ભાવ જાગે નહીં. અને શાસ્ત્રકાર કહે છે અલિયા તું હજી ઓછું રખડેલ છે, અનાદિકાળથી રખડપટ્ટી તારી ચાલુ છે. બતાવે છે ઉત્તરાર્ધમાં કે નવ નવ ભવ ધારણ કર્યા શરીર અનંતાનંત, નવા નવા ભવ. પછી એ કબૂતરનું શરીર ધારણ કર્યું, કાગડાનું શરીર ધારણ કર્યું, કોયલનું શરીર ને કૂતરાનું શરીર, નવા નવા ભવ, ભવ એટલે શરીર, નવા નવા શરીરો ધારણ કર્યા. કેટલા શરીર? અનંતાનંત, અનંતાનંત એવા શરીરોને ધારણ કર્યા. હજુ એનો એન્ડિંગ પોઈન્ટ આવેલો નથી અને હજુ નવા નવા શરીર ધારણ કરવા માટેનું બુકિંગ, આસક્તિ, મમતા, મૂર્છા, મોહ દશા, આ બધાના કારણે નવું નવું એડવાન્સ બુકિંગ, નવા નવા શરીરનું ક્યાં સુધી તું કરાવે રાખીશ? આ શાસ્ત્રકારની વાત આપણા બેરા કાને અથડાય એના જેવું જ લગભગ બન્યું છે અનંતી વાત. હવે આપણા હૃદયને ટચ કરે શાસ્ત્રકારની વાત, એવી સંવેદનશીલતા જીવંત રાખી અને પ્રભુની વાણીને આપણે સાંભળવી છે. હવે નવા નવા ભવ ધારણ કરવા નથી. જો શરીર એ આપણું સ્વરૂપ હોય તો પછી પ્રશ્ન એ છે કે તમારું શરીર કબૂતરનું શરીર હતું, કાગડાનું ને કોયલનું ને કૂતરાનું શરીર, ઓરિજિનલ તમારું શરીર સ્વરૂપ કયું? તો પછી જો શરીર આપણે હોઈએ અને શરીર એ આપણું સ્વરૂપ હોય તો પછી આપણે કાગડા તરીકે, કૂતરા તરીકે, કોયલ તરીકે, ચકલી તરીકે, કાબર તરીકે, પોપટ તરીકે કયું આપણું ઓરિજિનલ સ્વરૂપ? ગણેશભાઈ, કયું સ્વરૂપ ઓરિજિનલ? જો શરીર એ આપણે હોઈએ તો શરીર તો અનંતા આપણે ભૂતકાળમાં ધારણ કર્યાને છોડીને આવેલા છીએ, અને છતાં એ શરીરના અગ્નિ સંસ્કાર થયા પછી પણ આપણે તો વિદ્યમાન છીએ. એનો મતલબ શરીર એ માત્ર ખોખું છે. આપણે પહેરેલું એક ખોખું હતું, આપણે ધારણ કરેલો એક રોલ હતો. એ રોલ પૂરો કરવા માટે કૂતરાનું શરીર ધારણ કરેલું હતું, કૂતરાનો ભવ પૂરો થયો, એ રોલ આપણો ભજવાઈ ગયો. પાછા નવા રોલનું બુકિંગ કરાવ્યું કૂતરાના ભવની અંદર, એટલે ત્યાંથી પાછા
કૂતરામાંથી ક્યાં? તો કે કબૂતરના રોલની અંદર કબૂતરની લેશિયા, ક્યાં કબૂતર દેખાય એને પકડીને પતાવી દઉં. એ કબૂતરની લેશિયા, એના કારણે ભવ કબૂતરનો. જેને મારવાના વિચાર તું કરતો તો ત્યાં તું ગોઠવાઈ જા. એટલે સી સ્થિતિ થાય, સી વલે થાય એની તને ખબર પડે. કર્મસત્તા પાઠ ભણાવવા માટે કૂતરાને કબૂતરના શરીરમાં ગોઠવી દે એવા અનંતા ભવો લાઈનસર એક પછી એક પસાર કરેલા છે. અને એનો અંત હજુ સુધી આવેલો નથી. ક્યાં સુધી આ સાયકલ આપણે ચાલુ રાખવી છે? આનો અંત વેલામાં વહેલી તકે આવે એવી સાધના આ જ ભવની અંદર કરવી છે. અને એ માટે જે કંઈ પણ બલિદાન આપવું પડે, આપણી ઈચ્છાને કચડી નાખવી પડે, એ બધા માટેની તૈયારી આ ભવની અંદર આપણે રાખવી પડશે. આપણી જાતને બદલ્યા વગર આપણે મોક્ષ મેળવવા માગીએ, સંસારની ભોગ તૃષ્ણાઓ, મલિન ઈચ્છાઓ આ બધી જીવતી રાખી આપણી જાતને બિલકુલ બદલાવ્યા વગર આમને આ મોક્ષ મેળવી લેવા માગીએ તો એ મોક્ષ મળે તેવી કોઈ કાળે શક્યતા નથી. આપણે આપણી જાતને બદલવાની સૌથી પહેલાં આવશ્યકતા છે. સૌથી પહેલાં આપણે આપણી ભૂલનો સ્વીકાર કરીએ અને આપણી ભૂલ એને ભૂસવાનું કામ, કરેક્શન કરવાનું કામ. અને હવે મારે મારી જાતને બદલવી છે. બે સૂત્ર કાયમ માટે યાદ રાખવાના: રેડી ટુ એક્સેપ્ટ અને રેડી ટુ ચેન્જ. જીનવાણી સાંભળતા આપણી ભૂલનો સ્વીકાર કરવાની કાયમ માટે તૈયારી રાખવી પડશે. બટ નેચર આ તો શરીરને સાચવવાના ભાવ તો હોય જ ને, સારા દેખાવાના ભાવ તો હોય જ ને. આ જો આપણે આપણી ભૂલનો બચાવ કરી લીધો તો પાછા એ ભૂલ ઉપર મોર છાપ અનુમોદનાની મારવા દ્વારા નવી ભૂલે ચાલે જ રાખે અનંત કાળ સુધી. એવી જગ્યાએ આપણે આપણી જાતને ગોઠવી રહેલા છીએ. આટલે રેડી ટુ એક્સેપ્ટ, જે ભૂલ છે એની ભૂલ તરીકે સ્વીકૃતિ. અને નંબર 2 રેડી ટુ ચેન્જ, એ ભૂલનું કરેક્શન કરી હવે મારે મારી જાતને બદલવી છે. શરીરને સાચવવાના બદલે આત્માને સાચવવાના ભાવ, શરીરને સારું દેખાડવાના બદલે મારા આત્માને સારો બનાવવાના પરિણામ ઊભા કરવા. જે રેડી ટુ ચેન્જ, આપણી જાતને બદલવા માટે જેટલા આપણે તૈયાર થશું એટલું જ આપણું કલ્યાણ વહેલી તકે શરૂ થશે. જ્યાં સુધી જાતને બદલવા તૈયાર નહીં હોઈએ ત્યાં સુધી આપણું કલ્યાણ વહેલી તકે થાય તેવી શક્યતા ઉપર ચોકડી લાગવાની છે. અને આત્મકલ્યાણના એ પરિણામ જીવંત થાય, જાગૃત થાય. એના માટે નવ ભવ ધારણ કર્યા, શરીર અનંતા શરીરો ધારણ કર્યા. હવે આનો અંત વહેલી તકે મારે લાવવો છે. ઉપદેશમાલા ગ્રંથની અંદર ધર્મદાસ ગણી મહારાજ સાહેબ વાત કરી રહ્યા છે. આપણે કેટલું ભમેલ છે ને કેટલું ભટકેલ છીએ એની વાત કરે છે. પિયમ થણય છીરમ 200 નંબરની ગાથામાં વાત કરે છે કે પિયમ થણય છીરમ સાગર સલીલાઓ હોજ્જ બહુયરમ સંસારમની અનંતે માઉણમ અન્ન મન્નાણ. સંસારની અંદર ભટકતા આપણે માતાનું દૂધ કેટલું પીધું એની અહીંયા નોંધ લેવામાં આવેલી છે. ભાઈ, માતાનું દૂધ ભૂતકાળમાં પીધું એ કેટલું દૂધ? ભાઈ 100 લીટર, 200 લીટર, 500 લીટર, 1000 લીટર ભૂતકાળના ભવોની અંદર ટોટલ આપણે કેટલું દૂધ પીધું? સાગર સલીલાઓ હોજ્જ બહુય રમ. સ્વયંભૂ રમણ સમુદ્રના પાણી કરતાં પણ વધારે માતાનું દૂધ આપણે પીધેલું છે. હવે ખાલી વિચાર કરો કે માનું દૂધ પીવાના ભાવ કેટલા આવે? પૃથ્વીકાય, અપકાય, કેવકાય, વાવકાય, વનસ્પતિકાય, એમાં બિલકુલ શક્યતા નથી. બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરીન્દ્રિય, કીડી, મકોડા, વાંદા, માખી, મચ્છર, ભમરા, ભમરી, તીડ, અળસિયા, આ બધામાં માતાનું દૂધ પીવાની એટલે એકેન્દ્રિય ગયું. બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરીન્દ્રિય પણ ભવ ગયા. પંચેન્દ્રિયની અંદર, દેવભવની અંદર માતાનું દૂધ શક્યતા નથી. નરકની અંદર માતાનું દૂધ નથી પીધેલું, એટલે માં જ નથી ત્યાં, દૂધ પીવાનો પ્રશ્ન નથી. નંબર હજી આગળ, પંચેન્દ્રિય દેવ અને નરક કેન્સલ થઈ ગયા.
હવે તિર્યન અને મનુષ્ય, એ સમૂર્છિમ તિર્યન ને સમૂર્છિમ મનુષ્ય, એની અંદર પણ માતાનું દૂધ પીધેલું નથી. હવે પંચેન્દ્રિય તિર્યન સંગની, એની અંદર પણ પંખી તરીકે જ્યારે જન્મ્યા, પોપટ, મૈના, મેના, કાગડો, કબૂતર, એ અવસ્થાની અંદર પણ માતાનું દૂધ અંડજ તરીકે આપણે જન્મ લીધા, પંખીના ભવ ધારણ કર્યા, ત્યારે પણ માતાનું દૂધ આપણે પીધું નથી. તો માતાનું દૂધ પીવાના ચાન્સ માત્ર એક સંઘની પંચેન્દ્રિય મનુષ્ય અને સંઘની પંચેન્દ્રિય તિર્યન પંખી સિવાયના, એની અંદર પણ આખી જિંદગીની અંદર શરૂઆતના 6 મહિના, 12 મહિના, વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ બહુ થઈ ગયું, એનાથી વધારે સમય તો માતાનું દૂધ પીધેલું નથી. અને એ પીધેલું દૂધ એ કેટલું, તો સાગર સલીલાઓ હોજ બહુ એ રમ. સાગર સલીલાઓ એટલે સ્વયંભૂ રમણ સમુદ્રના જે પાણીનું કદ છે, એના કરતાં પણ વધારે પ્રમાણમાં દૂધ ભૂતકાળની અનંતી માતાઓનું મેં અને તમે પીધેલું છે. અને હજુ આગળની વાત કરે છે, માઉણમ અન્નમન્નાણમ, એટલે કે માં બનેલી હોય આપણી બીજી વ્યક્તિ, અને એનું દૂધ આપણે પીધું. એ જ રીતે માં બનીને આપણે આપણા સંતાનને પીવડાવેલું દૂધ એ પણ સ્વયંભૂ રમણ સમુદ્રના પાણી કરતાં પણ વધારે દૂધ આપણે આપણા સંતાનોને માં બનીને પીવડાવેલું છે. એટલો કાળ આ સંસારની અંદર અનાદિકાળથી રમણ ભમણ ભટકામણ રખડપટ્ટી ચાલુ જ છે. આ ભાવ ભાષણ આપણે ભીતરમાં કરીએ તો પાપ એક પણ થઈ શકે છે. આટલી બધી રખડપટ્ટી, આ ખાલી દૂધ પીધેલું એકેન્દ્રીના ભવ તો સંઘની પંચેન્દ્રિય મનુષ્યને તિર્યંશના ભવ એના કરતાં એકેન્દ્રીના ભવ તો અનંત ગુણા વધારે છે. આ બધા આટલા બધા ભવો રખડપટ્ટી કરવા છતાં પણ હજુ સુધી આનો અંત કેમ આવ્યો નહીં એવો વિચાર પણ અંતરમાં ઉગતો નથી. માટે જ એનો અંત લાવવા માટે જે સમ્યક પુરુષાર્થ થવો જોઈએ, સીધી રેખાનો પુરુષાર્થ થવો જોઈએ, એવો સીધી રેખાનો પુરુષાર્થ કરવાના બદલે ધર્મ ક્ષેત્રમાં આવ્યા પછી પણ ક્યાંક અહંકાર, ક્યાંક ઈર્ષા દેખાય, ક્યાંક વાસના, ક્યાંક લોભ, આ બધી વૃત્તિઓને પોષવાની અંદર જ પાછા આડાઅવળા આપણે ફેંકાઈ જઈએ છીએ, ફંટાઈ જઈએ છીએ. અને કર્મસત્તા આપણને ફૂંકી મારવાનું કામ 14 રાજલોકમાં કરે છે રખડાવવા દ્વારા. આ બધાનો અંત ક્યારે આવશે? ગંભીરતાથી આ ભાવ ભાષણ આપણે કરવાનું છે કે માં બનીને દૂધ આપણે આપણા સંતાનોને પીવડાવ્યા, એ દૂધનું પ્રમાણ સ્વયંભૂ રમણ સમુદ્ર કરતાં વધારે. અને દીકરા દીકરી બનીને માના દૂધ પીધા, એ પણ સ્વયંભૂ રમણ સમુદ્ર કરતાં વધારે. આટલો કાળ સુધી રમણ ભમણ કરેલું છે, હજુ સુધી આનો અંત આવ્યો નથી. પંચેન્દ્રિય તિર્ય મનુષ્ય સિવાયના પણ દેવના, નરકના, વિકલેન્દ્રીના, એકેન્દ્રીના ભવો અનંતો ધારણ કર્યા, છતાં પણ હજુ સુધી અંત આવ્યો નથી. હવે વહેલી તકે આનો અંત આવે એવા પ્રકારની સાધના શરૂ કરવી છે. આનો ભવભ્રમણનો છેડો નજીક આવે એવા પ્રકારનો પ્રયત્ન કરવો છે. ભવભ્રમણનો છેડો લંબાતો જાય, દૂર થતો જાય, એવા પ્રકારની એક પણ ભૂલ આ ભવની અંદર કરવી નથી. આવો એક ભીતરમાં આપણે સંકલ્પ કરીએ તો જ આપણી સમજણ બંધનના માર્ગમાંથી ખસી અને મુક્તિના માર્ગ ઉપર આપણને ગોઠવવાનું કામ કરશે. જ્યાં સુધી આ ભાવ ભાષણ અનાદિકાળથી આ રખડપટ્ટી ચાલુ છે. કેટલી રખડપટ્ટી! સોમવારે બપોરે 2 વાગે છગનભાઈ માનો કે એક્સપાયર થઈ ગયા. સોમવારે બપોરે 2 વાગે છગનભાઈ એક્સપાયર થયા, તો એ છગનભાઈનો જીવ સોમવારે બપોરે એક્સપાયર થયેલો હોય એવા ભવ એમણે કેટલા પૂરા કર્યા ભૂતકાળમાં. ફરીથી સોમવારે બપોરે 2 વાગે છગનભાઈ એક્સપાયર થયા, તો એ છગનભાઈ સોમવાર તો કેટલા દર અઠવાડિયે આવે રાખે, બરાબર? તો એ ભૂતકાળના અનંતા સોમવારો, એમાંથી સોમવારના બપોરે 2 વાગે મરેલા હોય એ છગનભાઈનો જીવ મરેલો હોય એવા છગનભાઈના ભવ કેટલા? નરેન્દ્રભાઈ
તો શાસ્ત્રકાર એવા સોમવારના બપોરના 2 વાગ્યાના મોત એ છગનભાઈના જીવના અનંતા મોત છે. 2, 5, 25, 50 નહીં, સોમવારના 2 વાગે મરેલ હોય. ભૂતકાળના ભવમાં એવા પ્રસંગ એમના ભૂતકાળની અંદર અનંતી વાર બનેલા છે. કેટલા ભવો અનાદિકાળના ચાલુ છે. આનો એન્ડિંગ પોઈન્ટ ક્યારે આવશે એવો સાચા અંતરમાંથી સાચો વિચાર આપણે કેટલી વાર પ્રગટાવેલો છે. અનાદિકાળથી રખડવા છતાં પણ એ જ ખાઉં અને 84માં જાઉં એ ખાવા પીવાની વૃત્તિને વલણ હજી સુધી સમાપ્ત થયેલ નથી. હજી એ જ ક્રોધ, એ જ અહંકાર, એ જ વિજાતીયની વાસનાને, એ જ ખાવાની લાલસા, એ જ પ્રમાદને, એ જ ઈર્ષ્યા દેખાય. એનો પાછો ડગલે ને પગલે શિકાર બને રાખવાનું અને પાછા નવા ભવનું બુકિંગ કરાવે રાખવાનું. આ બધું ક્યાં સુધી મારે ચાલુ રાખવું છે? ગંભીરતાથી આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ. આ કાળની અપેક્ષાએ અનંત, શાસ્ત્રકાર ક્ષેત્રની અપેક્ષાએ પણ દેખાડે છે. જે જગ્યાએ તમે બેસેલા છો અત્યારે, એ જગ્યાએ ભૂતકાળની અંદર તમારા મોત કેટલી વાર થયેલા છે? રાહુલભાઈ, અત્યારે જે જગ્યાએ બેસો છો અને રોજ ઘરમાં જે જગ્યાએ તમે સૂવો છો એ જગ્યાએ તમારા મોત ભૂતકાળમાં કેટલી વાર થયા? તો શાસ્ત્રકાર કે જે અનંતા મોત એક કે એક આકાશ પ્રદેશ ઉપર મારા અને તમારા અનંતી વાર થયા છે. એક આકાશ પ્રદેશ ઉપર જ્યાં અત્યારે આપણે બેઠા છીએ એ જગ્યાએ પણ આપણે અનંતી વાર આપણો છેલ્લો શ્વાસ છોડવાનું કામ કરેલું છે. અને એમાં એક જગ્યા નહીં, આવી અસંખ્ય જગ્યા છે. લોકાકાશના પ્રત્યેક પ્રદેશે અનંતી વાર જન્મેલા પણ છીએ અને મરેલા પણ છીએ. અને એવા પૂતગલ પરાવર્તો અનંતા ભૂતકાળના આપણે પસાર કરેલા છે. અને છતાં પણ આ જન્મ મરણની સાયકલનો અંત આવેલો નથી. કે છે કે નવ ભવ ધારણ કર્યા શરીર અનંતાનંદ શરીર ધારણ કર્યા, નવા ભવ ધારણ કર્યા, નવી ગતિમાં ગયા. હજુ સુધી આનો અંત ના આવ્યો, કારણ કે શરીરમાં હુંપણાની બુદ્ધિ આપણે છોડી નહીં. શરીરને સાચવવાનું વલણ આપણું ખતમ થયું નહીં. શરીરને સારું દેખાડવાનો ભાવ, શરીરને સારું માનવાનો ભાવ, શરીર ઉપર માલિકીનો ભાવ, શરીરનો બેફામ દુરુપયોગ ભોગ સુખના માર્ગે આપણે કરેલો છે. આ બધી ભૂલોના કારણે આપણે ભૂલોના ભોગવટા કરીએલા છીએ. આ બધા ભોગવટાનો અંત આવે એ માટેની સાધના આ ભવની અંદર શરૂ કરવી છે. હું શરીર નહીં પણ હું આત્મા છું, હું આત્મા છું એવું સ્મરણ સતત ભીતરમાં ચાલુ રહે અને આત્મહિતના વિચાર કરું. આત્મા છું તો આત્મહિત ને આત્મકલ્યાણના વિચાર મારા અંતરમાં ઉગે એવી મારી ભૂમિકા, પાત્રતા ડેવલપ કરતો જાઉં. આવા પ્રકારનો સંકલ્પ કરવા દ્વારા મોક્ષ માર્ગે આગળ વધીએ એ જ મંગલ કામના. જીનાદના વિરુદ્ધ કહેવાય તો ઈચ્છા.